નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 12 જૂન 2024 આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં હવે કેવી વરસાદની આગાહી છે, તેમજ ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરીને કેમ થંભી ગયું છે, હવે ગુજરાતમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે, ક્યારે વરસાદ પડશે, જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ખેડૂત મિત્રો, અત્યારે 10-11 તારીખની અંદર ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં ખાસ કરીને ભરૂચ, વલસાડ, સુરત, નવસારી, ડાંગ, તાપી, આ જે બધા વિસ્તારો છે તેમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે 4 દિવસ વહેલા। ત્યાર પછી ચોમાસું બ્રેક મારવાની તૈયારીમાં છે। અત્યારે હાલ વરસાદ ક્યાંય પણ ભારે વરસાદ પડતો નથી। સૌરાષ્ટ્રના કોઈ સ્થળો ઉપર 2 દિવસ વરસાદી માહોલ આપણને જોવા મળ્યો હતો, તો આજે 12 તારીખથી ફરી વખત વાતાવરણ બદલાયું છે। જોઈએ હવે કયા કયા વિસ્તારોમાં ક્યારે વરસાદની સંભાવના છે, હવે ફરી વખત ચોમાસું ક્યારે સક્રિય થશે। અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના ભાગો છે તેમાં સામાન્ય હળવા ઝાપટા જોવા મળશે। પીપલોદ, મોરવા હડપ, દાહોદ તેમજ દેવગઢ બારિયા અને ગરબાડા, ધનપુર તાલુકા આજુબાજુ અને જહલોદ આજુબાજુ સામાન્ય વરસાદી ઝાપટા આપણને આજે જોવા મળશે। આજે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને તુલસીશામ, ઉના, રાજુલા, મહુવા, પાલીતાણા, જેસર, તળાજા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સામાન્ય વરસાદ આપણને જોવા મળશે। દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના ભાગોમાં પણ વરસાદ જોવા મળશે। આવતીકાલની અપડેટ જોઈએ, આવતીકાલે ડેડિયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે, ઉંબરપાડા છે, બારડોલી, તાપી, વાંસદા, નવાપુર તેમજ વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની, સાપુતારા, ભવનાથ, અંબોશી, આ જે બધા વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ધારી, સાવરકુંડલા, પાલીતાણા, જેસર, રાજુલા, તુલસીશામ આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે। આગામી 14 તારીખમાં વહેલી સવારે સુરત, ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉંબરપાડા તેમજ સુરત, નવસારી, બિલીમોરા, ડાંગ, તાપી આજુબાજુના વિસ્તારોમાં અને જૂનાગઢ, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ જોવા મળશે। 14 તારીખમાં બપોર પછીના સમયે એટલે કે સાંજના 5 વાગ્યાના સમયગાળા દરમિયાન જૂનાગઢ, વિસાવદર, બગસરા, અમરેલી, ધારી, સાવરકુંડલા, પાલીતાણા, જેસર, તળાજા તેમજ તુલસીશામ, કોડીનાર, ઉના, રાજુલા, મહુવા, બગદાણા પંથકની અંદર શિહોર, ઉમરાળા, વલભીપુર આજુબાજુના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં બારડોલી, તાપી, નવાપુર, ઉંબરપાડા, ડેડિયાપાડા, વલસાડ, ભવનાથ, અંબોશી, વાપી, ખાડોલી, કપરાડા, સાપુતારા, વાની, સતાણા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદી માહોલ જોવા મળશે। તો ખાસ કરીને જોઈએ 15 તારીખની અપડેટ। 15 તારીખમાં સવારના સમયે પણ દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સાંજના સમયે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવો વરસાદ જોવા મળશે। 16 તારીખમાં દક્ષિણ ગુજરાતમાં તાપી, વાંસદા, ડાંગ તેમજ વાપી, ખાડોલી, કપરાડા, ભવનાથ, અંબોશી, વાપી આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં ક્યાંક ક્યાંક અમીસાટણા રૂપી વરસાદી માહોલ જોવા મળશે। તો આગામી 17 તારીખમાં પણ વલસાડ, વાપી, સતાણા, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય। આગામી 18 તારીખની અપડેટ જોઈએ તો 18 તારીખમાં દક્ષિણ ગુજરાતની અંદર સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ ચાલુ થશે, જે આગામી 19 તારીખમાં તેની તીવ્રતામાં વધારો થશે અને 20 તારીખની અંદર સવારના સમયે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે। 20 તારીખે સાંજના સમયની અપડેટ જોઈએ તો સૌથી વધારે જે વરસાદ છે તાપી, નવાપુર, વલસાડ, ડાંગ, નવસારી, વાપી આજુબાજુના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં વેરાવળ સાઈડ, ઉના સાઈડ આજુબાજુ જોવા મળશે। 21 તારીખની વાત કરીએ તો 21 તારીખે સવારના સમયે પણ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના, અમરેલી, ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા, ગારિયાધાર, સાવરકુંડલા, તુલસીશામ, વિસાવદર આ બધા વિસ્તારો તેમજ સુરત, વલસાડ, વાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે।
તો સાંજના સમયની અપડેટ જોઈએ તે પહેલાં બપોરના સમયે વાત કરીએ તો ત્યારે પણ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ અને સાંજના 3 વાગ્યા પછી પોરબંદર, ભાણવડ, જૂનાગઢ, વેરાવળ, ઉના, રાજુલા, મહુવા, તળાજા, ભાવનગર, સિહોર, અમરેલી, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા, જામનગર, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ તેમજ મોરબી, સુરેન્દ્રનગર, વિરમગામ આ જે બધા વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે. તો ખાસ કરીને થરાદ, આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે. તો ખાસ કરીને વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા, બોડેલી તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તો ખાસ કરીને કહી શકાય કે 21 તારીખથી ગુજરાતમાં ધનાધન આખા ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થશે, જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના વિસ્તારોને લાભ મળશે. તો ખેડૂત મિત્રો, આગામી ચોમાસું હવે 21 જૂનથી ચાલુ થશે. ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છ, ઉત્તર મધ્ય ગુજરાતના જે બાકી રહેલા વિસ્તારો મોટાભાગના છે જેમાં વરસાદ પડશે. હવે આપણે વાત કરીશું પવનની ઝડપ કેવી રહેશે. સૌથી પહેલાં આજની વાત કરીએ તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં 48 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 52, દક્ષિણ ગુજરાતમાં 40 થી 42ની, આવતીકાલે કચ્છની અંદર 51, સૌરાષ્ટ્રમાં 49, દક્ષિણ ગુજરાતમાં 43 થી 45, જેમાં 14 તારીખની અંદર કચ્છમાં 50, સૌરાષ્ટ્રમાં 52, દક્ષિણ ગુજરાતમાં 45 કિલોમીટર પ્રતિ કલાકના છોટાના પવનો ફૂંકાશે. તો આગામી 15, 16, 17 તારીખમાં પણ કચ્છની અંદર 47, સૌરાષ્ટ્રમાં 44, દક્ષિણ ગુજરાતમાં 42 કિલોમીટર પ્રતિ કલાક. 18 અને 19 તારીખથી પવનની ઝડપ વધશે. કચ્છમાં 57, સૌરાષ્ટ્રમાં 50 થી 60, ભાવનગર આજુબાજુ તેમજ દક્ષિણ ગુજરાતમાં 63 કિલોમીટર પ્રતિ કલાક. 20 તારીખની અંદર કચ્છમાં 66, સૌરાષ્ટ્રમાં 59, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 64 કિલોમીટર પ્રતિ કલાક. આગામી સમયની અંદર 21 તારીખમાં પવનની ઝડપ કચ્છની અંદર 60, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 45 તો કેટલાક ભાગોમાં 59, દક્ષિણ ગુજરાતમાં પણ 59 કિલોમીટર પ્રતિ કલાક સુધીના જોટાના પવનો ક્યાંક ક્યાંક ફૂંકાઈ શકે છે. તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે. હવે આપણે વાત કરીએ અત્યારનું ચોમાસું ક્યાં પહોંચ્યું છે. હવે મિત્રો વાત કરીએ તો ચોમાસું અત્યારે આ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના ત્યાં થંભી ગયું છે, ત્યાંથી સૌરાષ્ટ્ર તરફ આગળ વધ્યું નથી. તો હવે 21 તારીખ આજુબાજુ આ ચોમાસું સૌરાષ્ટ્રને કવર કરી લેશે. તો ખાસ કરીને આગામી 10 દિવસની અંદર જે ગુજરાતમાં વરસાદ પડવાનો છે તેની જે માત્રા છે તે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે આપણને જોવા મળે છે. બાકીના વિસ્તારોમાં હાલ કોઈ અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ 15 તારીખ સુધીની કોઈ આગાહી કરેલ નથી. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 7:30 વાગ્યાના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.